અંબાજીની હોસ્પિટલમાં બ્લડ સ્ટોરેજ શરૂ કરાયું. રક્તદાન કેમ્પમાં 60 બોટલ રક્ત આવ્યું. અંબાજી આજુબાજુના મહત્તમ વિસ્તાર આદિવાસી અને પછાત વિસ્તાર છે. તેમાં ખાસ કરીને પ્રસૂતિ પામનાર મહિલાઓમાં લોહીની માત્રા ઘણી ઓછી હોય છે. તેવામાં મૃત્યુદર વધવાની શક્યતા રહેલી હોય છે. ત્યારે અંબાજીની સરકારી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં પાલનપુરથી લોહી લાવીને ચડાવવું પડતું હોય છે. તેવામાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાતી મહિલાઓનું કોઈ પણ પરિણામ આવી શકે છે ને માતૃ મૃત્યુ દર ઘટાડવા માટે આ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં બ્લડ સ્ટોરેજની શરૂઆત કરવામાં આવી છે. અને આ બ્લડ સ્ટોરેજમાં બ્લડ માટે બનાસકાંઠાની પેથાણી બ્લડ બેંક સાથે ટાઈઅપ કરી અંબાજી આસપાસના લોકોએ તાકીદે લોહી મળી રહે તે માટે અંબાજી ખાતે આજે બ્લડ ડોનેશનનું કેમ્પ આયોજિત કરવામાં આવ્યું હતું. જેમાં હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ સહિત અન્ય સ્ટાફ સહિત મોટી સંખ્યામાં સ્થાનિક લોકોએ બ્લડ ડોનેશન કર્યું હતું. જે 60 બોટલ ઉપરાંત બ્લડ એકત્રિત કરી અંબાજીનું બ્લડ સ્ટોરેજમાં સતત લોહી મળી રહે તેવો પ્રયાસ કરવામાં આવે છે. આ બ્લડ સ્ટોરેજ અને રક્તદાન કેમ્પ આદિવાસીઓ મહિલાઓમાં મૃત્યુદર ઘટાડવામાં અસરકારક સાબિત થશે તેમ ડોક્ટર યજુવેન્દ્ર મકવાણા, સુપ્રિન્ટેન્ડન્ટ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અંબાજીએ જણાવ્યું હતું.